गुजरात के वडोदरा रेलवे स्टेशन पर बिना टिकट ट्रेन में यात्रा कर रही महिला के साथ महिला टीसी द्वारा मारपीट का मामला सामने आया है। गुजरात के अहमदाबाद रेलवे स्टेशन से सूरत के लिए अपने भाई के साथ बिना टिकट ट्रेन में सवारी करने वाली एक महिला के साथ महिला टिकट चेकर द्वारा बदसलूकी की गई है, ऐसे आरोप लगाए गए हैं। समय नहीं होने की वजह से अर्चना पाटिल नामक महिला ट्रेन का टिकट नहीं ले पाई थी और दंड भरने के लिए भी तैयार थी, लेकिन उसके बावजूद महिला टीसी ने यात्री के साथ मारपीट और गाली गलौज की, जिसके बाद समूचा मामला वडोदरा रेलवे पुलिस के पास पहुंचा। हाँ वो सर अब कहाँ कब से खड़े हैं ये मैडम गाली गलौज कर रही है, माँ बहन से गाली गलौज कर रही है मैडम। ये मेरी बहन मैडम मारी बहन आते જે થયું ને તમે જોતે તમે બી કે ફોટો કરી આવા આવા કપડા ખેંચીને ફાડેલા છે જોઈ લો એના નખ કેવા લાગેલા આવું કરાય મારી બહેન આતે જે અત્યાચાર કર્યો એને હે સરકારી કર્મચારી રહીને આવી વાત કરે એને લજ્જા નહીં આવે આવું ક્યાંથી ક્યાં બેસેલા ક્યાં અમે એકચ્યુઅલી બેસા અમે અમદાવાદથી જવાના હતા અમે સુરત અમે ચાલતી ગાડીમાં બેસા વિધાઉટ ટિકિટ ટાઈમ નહીં હતો એટલે અમે વિધાઉટ ટિકિટ આવી ગયા તો પછી અમે કીધું એકચ્યુઅલી અમારા પાસે રિઝર્વેશન નહીં હતું તો અમે બારનામાં બેસા અમને ખબર કે અમે અનલીગલી કરે છે તો બેન આવ્યા બરોડા સ્ટેશન પર બેનને કીધું તમારા પાસે ટિકિટ છે એ કીધું મેમ નથી અમારા પાસે તો એમ કે નીચે ઉતરી જાઓ એ કીધું કંઈ વાંધો નહીં નીચે આવી જાય એમ કે પછી મેં કીધું મેમ જે હશે એ લઈ લો અમારા પાસે એકચ્યુઅલી ટિકિટ નથી અમારી ભૂલ છે તમારું જે પેનલ્ટી હશે એ લઈ લેજો મેમને કીધું 1000 રૂપિયા પ્લસ કઈ જીએસટી એમ કઈ કહેતા હતા મેં કીધું મેમ આ બહુ થઈ જશે જરાક ઓછા કરી લો કઈ એમ કે 800 આપી દેજો મેમ મેં કીધું ફરીથી મેં રિક્વેસ્ટ કર્યું મેમ મેમ કરીને મેં એમને કહેતી હતી મેમ પ્લીઝ થોડા ઓછા કરી લો અમને આ ટ્રેનમાં તને આ ટ્રેનમાં તો જવા જ નહીં દઈ છે એમ કે હું તારે કોણ એટલે ગાળ આપે હવે આ ગાળ મને બોલવાની બી લાજ આવે એમનું આવી રીતે ગાળ આપે ભાઈ કહેતા છે મેં બી રિક્વેસ્ટ કરું છું કે મને જવા દો તમારી જે પ્રોસીજર છે તમે લઈ લો મારા નાના નાના છોકરા છે મને ખબર મેં વિધાઉટ ટિકિટ બેસી છે તમે ચાર્જ લઈ લો ને અમને જવા દો ના અંદર ચાલ ખીચીને અમે બહાર આવ્યા મેં બહાર બી રિક્વેસ્ટ કરું છું બધા ટોટલી સ્ટેશન પર બધા લોકો જોઈ છે પણ મેમ તો જોરથી બોલે બી ને ખબર નહીં મને સાનું ઘમંડ છે એમને નહીં આ બહુ રોંગ વાત છે એક લેડીઝ ના સાથે લેડીઝ એવી રીતે કોઈ બિહેવ કરે તમારી સાથે બીજા પણ વગર ટિકિટ કેટલા હતા મારા સાથે 2 જણા બી હતા જે આગળના ડબ્બામાં બેસેલા એમને ત્યાંથી અમારા પાસે મોકલેલું ત્યાંથી બા અમારા પાસે આવ્યા અમારા પાસે નજીક બેસા પછી અમારા સાથે સ્ટેશન પર ઉતર્યા બી એ બધા જોતા હતા મેં મેમને એમની પાસે પેનલ્ટી લેવામાં આવી હતી કે એમના પાસે બી કીધું પણ એમને આગે આવી ગયા એમ કે અમે ઉતરી જઈએ પછી બા ને જે હતા બીજા કસ્ટમર એ બેસી ગયા અમારા સાથે વાત કરી પેલી બા બી હતી મારા પાસે એ બાના વિડીયો બી છે એ બા બી કહેતી હતી કે તમે બધા સાથે આવી રીતે વાત નહીં કરીશો એ બાને ચોખ્ખું કહી દીધું એમને કે મારા પાસે 100 રૂપિયા છે તો તું 100 રૂપિયા લઈ લે તમે ક્યાં ગણાયસો ફરિયાદ નોંધાવી અમે હજુ કશું ને આટલું બધું કરીને મારું કોલર પકડી લીધું અહીંયા લાગી ગયું આવી રીતે કોઈ બિહેવિયર કરે અમે કઈ રસ્તા પરના લોકો છે મારી ભાષા મારી વાણી પરથી તમને સમજે નહીં ને તમને મેમ મેમ કરીને વાત કરું છું તો બી તમે આટલી બધી ભમડી શા કામની છે તમારી તમને જોબ છે તમે બી જોબ કરો અમે બી જોબ કરીએ છીએ કઈ જગ્યા પર પોલીસ સ્ટેશનમાં આવ્યા છો અમે તો કઈ નહીં પેલી ટોલ ફ્રી નંબર પર કોલ કરેલું 10 વાળા 00 વાળા પર ત્યાંથી અમને એક લેડી કોન્સ્ટેબલ આવેલા ત્યાંથી બી કોઈ સપોર્ટ નહીં આપે પછી મેં કીધું એમને આટલું બધું થઈ ગયું ના તને તો જવા જ નહીં દે તને તો તારાથી જે થઈ જાય તારા બાપનું તારા મા એમ ગંદી ગંદી ગાળ આપે લેડીઝ છે તું આવી રીતે ગાળ આપવાની હોય મારું મંજુળા ચૌહાણ નામ છે આ મેમનું તમે મારી મેં સમજુ છું તમને તમે મેં બી લેડી છું તમે બી લેડી છો કોઈ નથી સર કોઈ નથી બોલવા આવ્યું કેમ કે લેડીઝ હતા ને એટલે મેં બી લેડીઝ મેં એમના ઉપર આમને મારા કપડા ફાડવાની તૈયારી સર મારે લાગી ગયું મારા કપડા જો ભર સ્ટેશન પર ફાટી જતા તો હું થઈ જતું બોલો હા એને મારા હાથે એવી રીતે બિહેવિયર કર્યું એટલે મારા ભાઈને એના ઉપર હાથ ઉપાડ્યો કોઈ બી હોય તમારા સામે જો તમારા બેનને એવું કોઈ કરશે તો તમે શાંતિથી બેસશો તમે માનો છો આવા એક રેલવે અધિકારી કે પેસેન્જર સાથે આવું બિહેવ કરે કેટલું વ્યાજબી કોઈ કામ નહીં શું કહેવાનું અમે લખેલું નહીં નિયમ નહીં એ લોકોનો
ખાલી ફાઇન ફાડી શકે અમે ખબર છે તમને જે કામ છે તમે કરો, તમારું જે ફાઇન છે એ બી લો, મેં બધું એગ્રી કેવું છું ને મારા તરફથી બધા પેલી બા બી કહેતી હતી કે તમે જો કેવું છો એ સાચું છે, આ બેન વધારે કરે છે ને પેલી બાને જવા દીધું, 550 રૂપિયા આપીને પરચી લઈને એમને જવા દીધું, પણ મારા હાથે કેમ આટલા ઈગો મારા સાથે કેમ આ બેનનું? હું પર્સનલી ગાળ કેમ આપે? એમ કે તમે ગાળ, શરૂઆત તમે કરી, મેં તમને મેડમ મેડમ કરીને રિસ્પેક્ટ આપું છું તો બી તમે ગાળ આપો છો. શું નામ તમારું? મારું અર્ચના પાટીલ નામ છે, ક્યાં રહેવાનું? નવસારી રહેવાનું છે.